મોર્નિંગ, જય માતાજી. ગાયત્રીબેન સવારમાં નાસ્તો 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 જ કહેવાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાય બાય, સી યુ. જુનાડા બહુ મસ્ત મોર્નિંગ, જય માતાજી. દવા ઠંડી મળતી નહીં હજુ. બંધ કર દવાખાને જાય આગળ બેસી છે પેલા ભાઈ માતાજી, ગુડ મોર્નિંગ. બહુ ભાઈ એમ જાય જુનાડા. કાલે સારું થઈ ગયેલું ગોળી ખાધેલું પણ પાછું તબિયત બગડી એટલે પાછા દવાખાને. દાદા જય માતાજી, ગુડ મોર્નિંગ. વધના હે વધના દોડો કે જણ આવે બપોર કાલે આવત ના ચાલે. કાલે આવ આલે આવતો સાલે હા જોઈએ મોડા છૂટમ થાય. પછી નેર જવાનું દાંધી મરે તાણું. હા સારું ચલો ચલો પાઉભાઈ એમ જાય છે એમને લુનાવાડા. ગાય ભાઈ તો નાખી દીધું ને બધું ખાઈ લીધું હોય ડબ્બાઈ. હવે પાણી પીવડાવવાનું હે. પપ્પા ઉબા જે બીમાર થઈ ગયા છે અને એમાં બોટલ ચડાવે છે. કાલ રાતનો થોડો ઠંડી ચડીને તાવ આવે છે તો અમે દવાખાને આવ્યા છે મોટા વલ્લા પ્રફુલ્લ ક્લિનિકમાં. સાહેબ બી સારા છે, દવા બી મસ્ત કરી છે. કેવું બહુ ઠંડી લાગે, તાવ આવે. ગાઈસ બધાને કેળું આલી દીધું લીલાભાઈ. હા મારું કયા ખેતરમાં પાટડીએ તે વાળીને પછી એમને મેં સડવાનું ટ્રેક્ટર લઈને આવવાનું. તાપ ના કાઢે તો મોડા સુધી વળાય તો સારું ને. હા હું આવું. હા બોલા તો ચોખ્ખું પાણી પીવડાવે પપ્પા. આપણે તો પીવડાવથી પીવડાવેલા આપણે તો પી જાય બધા કે આજે ઈચ્છા થાય પીવડાવવાની. હું હોય ને તો હું પીવડાવવાનું જ પીવડાવું. કાલ તો વહેલા ઉઠી ગયેલા, આજે કેમ મોડા ઉઠે એમ જ. પપ્પા હા કાલ ક્યારે વહેલા ઉઠે જઈએ છીએ સાર લેવા. આજે પાછો રૂટ બદલ્યો, પાટડી પણ જઈએ જે વડાય હાશી. હા ભાઈ તો જતા રહે. અમે અડધા સુધી કૂટી જાય છે તો અડધા સુધી રહી જઈએ પછી ચમચમ થાય તો જઈએ એટલે ના પર આધાર. તો ગાઈસ મોટર ચાલુ હતી, ચાલુ છે તેને ભરાઈ ગયો આપણે બધા તો બંધ કરીએ જ. તો ગાઈસ ખેતરમાંથી ફોન આવ્યો બારો લેવા તો બાઇક લઈને જાઉં. હવે રેડી મિલ દઉં. ચલો ખેતરમાં જઈને બારો બધીને લઈને આવીએ. ખેતરમાં બોલાયા ટ્રેક્ટર લઈને જવાનું બંધ ના કરે આજે નહીં, કાલ બાલ 2 દિવસ પછી જાઉં. હું જેલો ને રોજા વિચાર મારેલું એમાં મારા મમ્મી રોટલા કરે હે. જો બધા ના કરવાના મમ્મી. શું બનાવી જમવાનું? કોરું તો બધાનું કહ્યું છે. રોટલા કરે કેટલા 4 પોસ 6 થાય દેખો. આ 1 2 આ 3 4 મમ્મી રોટલા કરે એટલે હું જાઉં ખેતરમાં. બાઇક લઈને જેલો તો અડધેથી પાછો આવી ગયો. ઓરી ચકલે ટ્રેક્ટર લઈને કીધું ભાઈ તો હાલો પાછો ફોન આવ્યો તો શું કરું હું? હા ના એમને જ કીધું બાઇક લઈને આવ્યો આટલેથી જ પાછો આવ્યો અને જાઉં ટ્રેક્ટર લઈને. આ ટ્રેક્ટરનું ભૂગર એમ ગાલેલું કાગડી પાણી ના જાય એમ તો મૂકી દઉં. આ રોટો છૂટું પાડી જવાનું હે. ટોલું જોઈન્ટ કરીને આવું હું ઘેર ભારા લઈને. આ ડોબર ભૂલી ચલો તે લઈને જાઉં હું. આવી રહ્યો ટ્રેક્ટર ડોબર ભૂલી ચલો ટ્રેક્ટર લઈને જાઉં હું ખેતરમાં. ટોલું જોઈન્ટ કરીને આ છૂટું પાડવાનું અને ટોલું જોઈન્ટ કરવાનું ભૂલી ચલો. આ ડોબર એટલે તો જાઉં.
છૂટું પાડી દીધું હોય રોચર રોચર ને આવ્યું હે ને ભૂલી ચલો લેવા ચલો ને અહીં લગાવ ટોલું જોઈન્ટ કરવા છૂટું પાડીને આવી જવું હોય આ ટોલી જોઈન્ટ કરવા જો બરાબર હાર દીધો હોય ટોલું જોઈન્ટ કરી લે જો આવતું નહીં એટલે આ જે કદર ઓચા વાંખું ને ત્યાં ધરા હા ટોલ એટલે એને અત્તર કરીને જોઈન્ટ કરી લે ટોલું જોઈન્ટ કરી લીધું હોય અને રોચા વાચર છૂટું પાડી લીધું હોય હવે જાઉં ખેતરમાં કાયરું રોચા વાચર આમાં પૂરા લાવવાના સાર લાવવાની ખેજાની એટલે હે ને ટોલું લઈને જઈએ આ કાદવમાં બાઇક લઈને છેક તો ના ભાવે એટલે આજે ક્યાંક ચરાશ્યું એરો બોટલ તો ગાઈસ ખેતરમાં આવી જાય ટોલું લઈને ટ્રેક્ટર અને જો છેક તો હિવાડી હે તો આટલે પહોંચી રહે 1 2 3 4 જણ હિવાડી તારા લાજે તો પાણી લાવ્યો તો પાણી પીવા તો આ હેડ હોય અહીંથી પેલપા બેસીએ તો આ વળાઈ જાય સાર ના લોબડું કહેવાય ઓની અમે ભાજી બનાવીને ખાધેલી ઓની અને આ લોબડો છે ને ઢોરો નહીં ખાતો એટલે કે આ બધું ખવાય પણ નેસે ને બધા ઠાયડા કાઢે એટલે એને બહુ નહીં વાળતા અમે કાપીને પોનેટો જ ખવડાવીએ એને બહુ બધા વાળવા મળે મોએ વાળવા મળે હવે અહીંથી આમ તો સાર વાળી હે થોડી ઘણી ને બહુ બધા તો 3 4 ભારા બધ દીધા અને ત્યાંથી તો છે કે આટલા સુધી હેડો વાળ્યો ને મી અહીંથી થોડુંક વાળ્યું આ પેલા 2 મોટા એ બાય વાળ્યા અને ત્યાંથી દાદાએ વાળી છે ખુદી બહુ બધા 2 કલાક વાળે એટલે હાથમાં ઉદેર ભરે ને તો ટોલામાં નાખ્યા બહુ બધા ને દાદાને એમ ભારા બધા એમ કરે હું જાઉં ઘેર પેલા નવા ઘેર પાડી સૂટી છે ફોન આવ્યો પાડી બોધ તો એમ તો બોધવા જાઉં અહીંથી છેક થોડા ખાટું પાડી સૂટી જઈ હા હારે તો પાછું છેક હેરતું જવું પડે 1 કિલોમીટર જેટલું હા કો ઉભરાયો ખેતરના લેવાલે થઈ જાય એવું બરાબર ઘેર જવાનું તૈયાર બારા મેં લઈ જા દાદાને એમ આવ્યા બિહાર દે એમને હા આવી રહી એટલે બેસજો પણ કઈ તો બેસી જજો લઈ લેજો એક્ટિવા દાદાને ભારા ઉતારવા આવી છે નવા ઘેર કેટલા ઉતારવાના 4 દાદાને 4 ભારા ટોલ ભરીને આવી જાય દાદાને તો ઉતારે દાદા તો હાથ ધોવા મળે ને મારો મમ્મી રસ કાઢે ખેતરમાંથી આવી જાય હાથ પગ ધોઈ કાઢીએ ના નહીં કાઢ્યો નહીં કાઢીએ જેમ કે જવાનું હોય એક જગ્યાએ તે ચલો ગાઈસ પેલા કે આ શું કરે કુદરી બનાવેલી તો એક વાર હતો બધા આલી આ એવા બે હિજાક જમવા અમને તો પૂછો ભાવ બધા જમીન બેઠ્યા તમે તો આ ખાધે ને બરાબર નહીં કપડા ત્યાં મત ને નહીં પછી આ હું નહીં કરતો જ નોકરી હું શું કરું ખબર હે ને દાદા જમીન બેઠ્યા એમને ઉતાર રહી જાય જેમ કે ઉતાર હતી ને ઉતારમાં ઉતાર્યો નહીં વિડીયો હવે જવાનું હે જુનાગઢ ને એક જગ્યા કોમ આંગણવાડી બાલવાડી ખીલખરા એ બાલવાડી કે આંગણવાડી તો ગાયત્રીને જવાનું હે જુનાગઢ બધા આવે એટલામાં આપણે ઇક્કો વાર લઈએ ચલો ઇક્કો વારવાનું બાકી હે તો વારી લઉં લીલાબા ચાકુ મારા મમ્મી જે રામપુર ડેરીની ઉપર રામપુર પાદેડી ખરું ને ડેરી ખરી ને આ છે એની ઉપર હે હા આયુષ્માન આરોગ્ય મંદિર રામપુર પાદેડી તો જાઉં હું એ ગાડી મૂકી દીધી સાઈડમાં ઉપર જાઉં હા મેં આવ્યો તો જો બંધ હતું પપ્પી ડેરું અને આ ટાઈમ લખેલો હોય મને ખબર નથી
કયો હું ટાઈમ હાથે અમારે લાઈક ખુલ્લું હશે હવે જઈએ પાછા બંધ હે તો ચલો જઈએ અમે મસ્ત ઘર બનાવ્યું હા લીલાબા આ ઘર બનાવ્યું હતું મારા મમ્મી નામ જાહે ધીમે ધીમે હવે જઈએ પાછા તો ગાઈસ પેલું બંધ હતું રામપુર પાતળી તો અમે જઈએ લુણાવાડા ગાયત્રીને બતાવવા હું ગાડી ચલાવું લીલાબા બેઠે પાછળ લીલાબા ને મારો મમ્મી તો ચલો हाँ कृषक रही है कृषक राज से हाँ बाबू बैठे तो चलो मल्य दूना जाए ट्रैफिक नहीं बहुत गायत्री आई रही मारा मम्मी લીલાબા બધા બેઠે પાછળ તો જો વાતાવરણ પર હદાવે ઊંચી હોય ને લીલાબા ગાડી મૂકી દીધી હવે જાઉં હું હોસ્પિટલ આવી છે અને જો બોલાવા કેટલું વાગ્યાથી જાગું 1-800 હે 1-800 એમને જ ને બરોબર હે મમ્મી બેઠી સાથે વેઇટિંગમાં બેઠે જાગી જવા પણ એમ દવા લેવાય છે હા લીલાબા દવા પીવડા રોહન તો દવા પીવડાવીને આપવા ટીપા તો મસ્ત ઘરે ઘરે લાગે ને એટલે પાછું શાંત થઈ જાય ગાયત્રી માટે પૌવા લેવા જાઉં હું 20 રૂપિયાના પેક કરાવીને લઈને આવું ચલો ગાઈસ દુકાને જાય લીલાબા નાસ્તો કરાવે કે હું બેઠો 2 સમોસા લેતા ગાયત્રી માટે પૌવા લેતા આવે ને મારા મમ્મી બેઠી ચલો નાસ્તો કરી લઈએ ગાડી લેવા આવી જાઓ નાસ્તો કરીને ચાલો નાસ્તો કરીને હવે જઈએ પેલા હોસ્પિટલમાં શુભેચ્છા પાર્ક કરી દીધી है गाड़ी અને અંદર હોસ્પિટલની અંદર જાઉં આજે લગભગ બહુ ગીર્દી નહીં ઓછું ટ્રાફિક હે નકન પેલા દાડ તો બહુ જોર ટ્રાફિક કે આ લિફ્ટમાંથી આવે ને તે લિફ્ટ બંધ કરે એમ કે લીલા એ તે મેં તે બંધ થઈ જાય પણ લીલા પણ ખબર નથી પડતી તો ચાકોને ટોકા તોડાના હતા તોડાવી દીધા ચંપલ પહેરીને જઈએ હવે તો ગાયત્રી નામ બે છે હવે જઈએ रूम पर मारा पान लेवा बाइक में लिया पाओगे रूम पर तो चलो आप जाइए दादाजी ने वीडियो कॉल करा गायत्री बड़ा बाबू ने बता मारा पान बिहार देता है हाँ पुलिस लाइन लेवाएला मारा पान अब जाइए 11 टाइम थी जो पति जो हमारे काम लोनावाड़ा हॉस्पिटल में गाइस लोनावाड़ा वरसाद चाल थी जो है लोनावाड़ा पासला रस्ते जाइए अभी हाँ तो गाइस हो जुते है हाँ यार तो कोई है वो नहीं लवा पैसा काढ़ा लवा है आलदा जेटला में पूरा एटला गैस पूरा आई जाए लाइन नहीं એટલી બધી મારા પણ લાઈન આવો ઘેર જઈએ લવા પૈસા કાઢે કેટલા હાલે જઈએ ને કેટલા હાલે 7000 पर हाथ चढ़े है बराबर गाड़ी में गैस पूरा है जाऊ है घेर तो तुम्हारा नहर है जोरदार ये खबर नहीं ये हुआ है गमे वरहाद नो सोटा पड़े है ना तुम्हारा पड़ा 500 नो पुरानो है तो 500 करे गैस पूरा थी जाए हवा रिटर्न गायत्री बेन ने बेहाती है हमें जाइए घेर चम के जाइए ही जाइए हजू गैस पूरा ना है गैस पूरा जाइए
હા બેસી જાય બધા પાછળ મારા પણ તો છેક પાછળ બેહાડ્યા. તો ગાઈસ ફૂલ વરસાદ પડે બરોબર. હવે ધીમી ચાલે કાંઈ છે બહુ નહીં. તો જો ફૂલ વરસાદ હે એ કરી દીધા અલે આ ધીમી જતા ગાયત્રી બધા બી હોય. તો ગાઈસ જો વરસાદ ને પવન ને બધું હે અને ધીમે ધીમે જઈએ શાંતિથી. અમારી બાજુ તો આ ઝાડવા ને બાદવા બધું હે એટલે કાજુ કમ હે એટલો બધો જો કે પવન નહીં વરસાદ પડે હે જવા દઈએ ચલો. એવું પવન બહુ કાઢે તો સાઈડમાં ઊભા રહેવાય. ગાડીમાં ક્લિયર દેખાય એટલો બધો નહીં ચોખ્ખું દેખાય અહીંથી. આવી જાય ધીમે ધીમે ફૂલ વરસાદ ચાલુ હે અને ધીમે ધીમે નજીક ઉપ રાખીએ આ ગન નાડીએ રાઈ જા મારા પર ખેલી બેલી મેલ દે દે અને કા કરે ને જો વરસાદ તો પડ્યો. મારા મમ્મી શું કરે છે એ ઘેર હે મારે મીજ ના હેલી તો મારે તો હે જ નહીં. ના ભાઈ એ આ કરો ચોય ફોન તૈયાર કરી દીધો ને. ખબર હે પણ અમે છેક આગળ હતા તો એટલે ફોન કરીને ચાલુ ઉપર પવન હા બહુ તો છત્રી હમી કરાવે શું કરે સારું નવી લાવી દેવાય. લીલાભાઈ તો ઘણા બાપને ના કોણ જો કર્યા મારા પચમાં બેઠા છો દાઈ ને ખીચડી બનાવી હે. લાઈટ જાય ને આવે તો પછી તૈયારીમાં ખીચડી બનાવી દીધી. મારા મમ્મીને ભાતની બાદ આવે તો બટાકાનું શાક બનાવ્યું અને આટલી તો રોટલો ભરી ગયેલો પણ 2 રોટલા હતા એટલો હતો નહીં. મારા મમ્મી જમવા બેઠી લખાઈ લાડા આપણે એટલે પણ જમવાના ભૂખ નહીં લાગી. હા બધા બી જમવા બેઠા. ખીચડી બનાવી છે મસ્ત જમી લઈએ. સાથે દૂધ છે લીલા પાન કરનું પણ આપણે લઈ લેવું એટલો હતો. બટાકાનું શાક એક ઉકાળ્યા તો બટાકા નથી કાઢ્યા બટાકા નહીં લેતો પણ મારા પણ નહીં ભાવતું. નવું આઈટમ જ ખાવી હે સારી નહીં ખેતરમાં કામ કરવા જ નહીં. લઈ લો ને તમે જમી લઈએ. ડેમમાં પાણી શું રહે ને વરસાદ પડે છે બાજુથી જોર પડ્યા. હા 6 વાગે આપણે અહીં સર છે 6 ને 6 વાગે સર છે તો 6 વાગે ચાલજો પણ તો 2 વાગ્યાનું કાપતો ચાલે બરાબર. એ બાજુ એના ઘરનો હા ખરું કહેવાય પણ ને તેના ઘરમાંથી એના ઘરમાંથી દિશાથી આવ્યા એનું ઘર કેવાય વરાત ખૂણામાંથી એનું ઘર કેવાય એવું કઈ જગ્યા એના ઘરમાંથી પણ હતા તો અંદર બધે થઈ જાય પથ્થર કહેવાય નથી પેલા પથ્થરમાં સરડાવો ગાલ્યો કેવું તો ભાઈ પથ્થરમાં સરડાવો એવા ગીતો ઉધી ખાલી જમત મળે અમારો પર એને શું ખાવાનું આમ તો જોવાય નહીં વિડીયો ઉતરે તો એ ખરાબ લાગે. હા તાર પપ્પા તાર પાસે જાય પછી મારા પાછળ આવે પણ ચો બેસી જતો
ટપે છતાં પર સાહેબ બીજો પારો વાગી તાણ આવી તો 11 જણા ને જણા જા હે દો કટવા ફર્યા 10 ને 4 14 પૂરો તો સાહેબ વાગી લાવા શું કરે તમે તાજે બહુ વહેલા હોઈ ગયા જમે ભાઈ ધ્યાન આવ્યા લાગે શું કહેવા ગુડ નાઇટ જય માતાજી કૃષિક તરફથી બી ગુડ નાઇટ જય માતાજી મને ઊંઘવા દો કે મામા ગાયત્રી બેન જરા વાળે છે મારા ગુડ નાઇટ જય માતાજી તો મારા મમ્મીને હોઈ જાય લીલાબેન બે બીજા બધા હોઈ જાય થાકેલા વરસાદ પડે ને આમ બધા હોઈ જાય ને ગુડ નાઇટ જય માતાજી ઓહો બહુ હોઈ રહ્યા તમે તો ગાઈસ આજનો બ્લોગ ખતમ કરીએ છીએ તો તમે બધા મજામાં હશો જય માતાજી ગુડ નાઇટ